તો સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના ફતેપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘોર બેદરકારી, 20 થી વધુ બાળકોને શાળામાં બંધ કરી શિક્ષકો જતા રહ્યા। ધોરણ 1 માં અભ્યાસ કરતા બાળકો રડતા રહ્યા। ગ્રામજનોએ તાળું તોડી બાળકોને ક્લાસરૂમમાંથી બહાર કાઢ્યા। સરપંચ સહિતના આગેવાનો અને ગ્રામજનોએ બાળકોને સહી સલામત બહાર કાઢ્યા। શિક્ષકો શાળાને લોક કરી જતા રહ્યા અને 20 થી વધુ બાળકો શાળામાં જ પુરાઈ ગયા। શિક્ષકો દ્વારા માફી માંગી સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। સુરેન્દ્રનગરની આજે ઘટના સામે આવી છે, જેમાં શિક્ષકોની ઘોર બેદરકારી કહી શકાય। ફોનલાઈન પર સંવાદદાતા અક્ષય જોડાઈ ચૂક્યા છે। અક્ષય, કયું એવું કારણ હતું કે શિક્ષકોએ બાળકોને આ રીતે પૂરી અને જવું પડ્યું? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ફતેપુરા ગામની જે પ્રાથમિક શાળામાં છે તેમાં ધોરણ 1 ના જે બાળકો છે, અંદાજે 20 જેટલા બાળકો છે, એ બાળકો શાળાની અંદર પુરાઈ ગયા હતા અને સ્કૂલના જ બાજુના કોઈ બિલ્ડિંગમાં તિથિ ભોજન હતું, જે ભોજન કરવા માટે ત્યારે શિક્ષકો ગયા હતા અને તેમને આ બાળકો ઉપર જે સ્કૂલનો બીજો માળ છે લોબીમાં ત્યાં રમતા હતા અને તે અંગે શિક્ષકોને જાણ ન હતી અને તેને લઈ અને તે લોકો લોક મારીને વયા ગયા હોય તેવું હાલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે સમગ્ર મામલો છે તેને દબાવવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે। હાલ જે શિક્ષકોની જેની બેદરકારી છે, જે લોકોની ભૂલ છે, તે લોકો દ્વારા માફી માંગી અને સમગ્ર મામલો છે તે બહાર ન આવે તેના માટેના પ્રયાસો થઈ રહ્યા છે। જી બિલકુલ, આપ અક્ષર જોડાયેલા રહીશું। ટીપીઈઓ અબુભાઈ સોલંકી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। અબુભાઈ, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો આજે ઘટના સામે આવી છે, શિક્ષકોએ બાળકોને શાળામાં પૂરી દીધા છે અને જતા રહ્યા છે, શું કહેશો? પહેલા ના, શિક્ષકોને તરત જ ખબર પડી છે, રસ્તા ઉપર જતા અને તરત આવી ગયા છે, આચાર્યને બોલાવ્યા છે, નોટિસ આપી છે અને નિયમ અનુસારની અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। પણ એમ નહીં, જ્યારે પણ શાળામાં તાળું મરાતું હોય, લોક કરાતું હોય, ત્યારે શાળાને ચકાસવામાં નથી આવતી? ચકાસવી જ જોઈએ, ચકાસવી જ જોઈએ, ચકાસે જ છે। તેમ છતાં આમની કોઈ જો ભૂલ હશે તો એમને તરત જ અમે બોલાવ્યા છે। કેમ કે તમે આ વિડિયો જુઓ, જેમાં બાળકો રડી રહ્યા છે, આ તો ઘોર બેદરકારી કહેવાય ને? બેદરકારી ગણાય શિક્ષકોની। શિક્ષકો સામે અમે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે પગલાં ભરવામાં આવશે, જણાવી શકશો? વડી કચેરીને હું લખું છું, અત્યારે ખુલાસો લઈને મોકલું છું, કારણ કે વાલીઓમાં પણ એક પ્રકારનો રોષ છે કે બિલકુલ ના ચલાવી લેવાય, આ બેદરકારી ગણાય અને હું વડી કચેરીને લખું છું, અત્યારે જ ખુલાસો લઉં છું। બોલાવ્યો છે। કેટલા શિક્ષક હતા એ જણાવી શકશો આપ? હા, એ ત્યાં 12 શિક્ષકો છે। આચાર્ય શ્રી આજે ઓડિટ કરાવવા બહાર ગયેલા હતા, આચાર્ય હાજર નહોતા। આપને ક્યારે જાણ થઈ આ વાતની? હા, હમણાં જ મને જાણ થઈ છે, અડધા કલાક પહેલા જ જાણ થઈ છે મને। કારણ કે વાલીઓમાં પણ રોષ છે, બાળકો તેમના અંદર રડી રહ્યા છે અને શિક્ષકો આ રીતે જતા રહ્યા। બિલકુલ, મને અડધા કલાક પહેલા જ ગામમાંથી ફોન આવ્યો, જાણ થઈ છે। મેં આચાર્યને ઓડિટમાંથી બોલાવ્યા છે અને સ્ટાફને પણ બધાને મેં રૂબરૂ બોલાવ્યો છે, જવાબ લઉં છું અને વડી કચેરીને બધાની બેદરકારી બદલની જાણ કરું। બિલકુલ, અને આપ એ જણાવી શકશો કેટલા સમય સુધી બાળકો આ રીતે અંદર પુરાયેલા રહ્યા હતા? નથી, મેં આચાર્યશ્રીને પૂછ્યું એટલે કે તરત જ હજી રોડની બહાર નીકળ્યા અને તરત જ ફોન આવ્યો છે। શાળા તોડ્યા કે એવું કઈ નથી, ખોલીને જ કાઢ્યા છે તરત બાળકોને। પણ સમય કદાચ આપ જણાવી શકો તો? ના નથી, મેં બોલાવું છું, આચાર્ય પાસે જાણું, શિક્ષકોને પૂછું પછી મેં ત્યાંના બિલકુલ કડક કાર્યવાહી વડી કચેરીને લખીને કડક કાર્યવાહી કરાવશું। એ જણાવી શકશો કે કેટલા ધોરણના બાળકો છે? કારણ કે જે વિડીયો સામે આવ્યો છે એમાં બાળકો રડી રહ્યા છે અને નાના બાળકો છે। એવું તપાસ કરવું, જણાવું, બોલાવું, પૂછું, પછી ખબર પડશે કેટલા બાળકો હતા, શું હતા। જી બિલકુલ અબુભાઈ, આભાર આપનું ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ। આશા રાખીએ છીએ કે તેવા જે પણ શિક્ષકો છે જેમની સામે કડક પગલાં લેવામાં આવે, કારણ કે આ જે ગંભીર બેદરકારી શિક્ષકોની છે। ફોનલાઈન પર સંવાદદાતા અક્ષય જોડાયેલા છે। અક્ષય, હાલ તો તેઓ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે કાર્યવાહી કરીશું અને શિક્ષકો સામે પગલાં લઈશું, પરંતુ આ નાના બાળકો છે, શું કંઈ જાણવા મળ્યું છે કે કેટલા સમય સુધી આ બાળકો આવી રીતે અંદર પુરાઈ રહ્યા હતા? ધોરણ 1 ના તમામ બાળકો છે અને 20 થી વધુ બાળકો છે અને બાળકોનો રડવાનો અવાજ ઝાઝી વાર સુધી આવ્યા બાદ ગ્રામજનોને સમગ્ર મામલે જાણ થઈ હતી, તેવું હાલ ગ્રામજનોના જે સૂત્રો છે ત્યાંથી વિગતો જાણવા મળી રહી છે। અને ત્યારબાદ શિક્ષકોને કહે છે કે જાણ કરવામાં આવી હતી, તરત જ આવી ગયો હતો, પરંતુ તે વાત પણ ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલો છે અને દબાવવાનો પ્રયાસ છે। આપણે સમજી શકીએ છીએ કે હજુ સુધી શિક્ષકો કે આચાર્ય કોઈને પણ રૂબરૂ બોલાવીને આ બાબતે કોઈ કાર્યવાહી નથી કરાઈ, જેને લઈ અને આ જે શિક્ષકોની ગંભીર બેદરકારી છે તેને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા અને સમગ્ર જે તંત્ર છે એના દ્વારા દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। બિલકુલ, કેમ કે સવાલ એ પણ થાય છે કે શું શિક્ષકોને નોટિસ આપીને જ આ લોકો સંતોષ માનવાના છે? કારણ કે અત્યારે તો તેઓએ કહી દીધું છે કે અમે કાર્યવાહી કરીશું, પરંતુ ક્યારે?
જી ચોક્કસથી જે ગ્રામજનો દ્વારા જે વિડીયો અને મેસેજ જે વાયરલ કરવામાં આવ્યો છે તેમાં તો તેવું પણ વોટ્સઅપ અને જે સોશિયલ મીડિયામાં મેસેજ હતા તેમાં એવું પણ ક્યાંક ને ક્યાંક લખેલું હતું કે 2-3 બાળકો તો રડી રડીને એમની હાલત ગંભીર થઈ ગઈ હતી, એટલે લાંબો સમય સુધી બાળકો ચોક્કસ પુરાયેલા રહ્યા છે અને બાળકો રડી રહ્યા છે. જે વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે આ માત્ર ગણતરીની મિનિટો, ગણતરીની સેકન્ડોનો મામલો નથી, આ લાંબા ગાળાનો મામલો છે અને સમગ્ર મામલે શિક્ષકોને અને આચાર્યને એને બચાવવા માટે થઈ અને આ સમગ્ર જે છે પ્રયાસો થઈ રહ્યા છે. અક્ષય, બીજી એ વાત કે કોઈ બાળકોને કઈ વાંધો આવ્યો નથી ને? કારણ કે બાળકો અંદર જે રીતે પુરાયેલા છે, જે વિડીયો સામે આવ્યો છે જેમાં બાળકો રડી રહ્યા છે. ના, બાળકોને આમ તો કોઈ એવી ખાસ તકલીફ નથી, પરંતુ બાળકો એકલા હતા અને રડી અને બાળકો જે છે ગભરાઈ ગયા હતા, જેને લઈ અને ક્યાંક ને ક્યાંક બાળકોની જે સ્થિતિ છે એ થોડી ખરાબ હોય અને પોતાના માત્ર ધોરણ 1ના બાળકો છે, આપ સમજી શકો છો જેની ઉંમર માત્ર 5 થી 6 વર્ષની હોય એવા છે, એ એકલા આવી રીતે પુરાઈ જાય તો સ્વાભાવિક છે કે રડી અને એમની હાલત ખરાબ થઈ જાય. એમાં 2-3 બાળકોની હાલત થોડી એવી થઈ ગઈ હતી, બાકીના બાળકો રડી રહ્યા હતા, પરંતુ એવી કોઈ બાળકોની ગંભીર સ્થિતિ નથી. અને બીજી વાત કે તેઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તાળા તોડવામાં નથી આવ્યા, શિક્ષકોએ જ પાછા આવી અને આ તાળા ખોલ્યા છે. જી ચોક્કસથી ગ્રામજનો દ્વારા હાલ એવું જણાવવામાં આવી રહ્યું છે કે શિક્ષકોને નહોતા આવ્યા અને ગ્રામજનો સ્થાનિકો દ્વારા જે તાળા છે એ તોડી અને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ છે એને લઈને જ આ પ્રકારના નિવેદનો છે તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યા છે. પરંતુ બાળકો ફસાયેલા છે એ એક સત્ય છે અને ક્યાંક ને ક્યાંક શિક્ષકોની બેદરકારી છે. બિલકુલ અક્ષય, આભાર માહિતી બદલ. તો માસૂમોને શાળામાં બંધ કરી અને આ રીતે શિક્ષકો જતા રહ્યા છે.